નમસ્કાર મિત્રો, હું છું એમ કે દેસાઈ અને એમ કે હબ નામની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, નાણામંત્રી શ્રી નિર્મલા સીતારમણ દ્વારા તારીખ 23 જુલાઈ 2024ના રોજ કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવેલું છે. મિત્રો, આ બજેટમાં નોકરી કરતા તમામ કર્મચારીઓ માટે ઇન્કમ ટેક્સ સ્લેબમાં થોડો ફેરફાર કરવામાં આવેલો છે. સાથે સાથે સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં જે પણ એમાઉન્ટ જે છે તેમાં વધારો કરવામાં આવેલો છે. મિત્રો, આપણે આ વિડીયોમાં બજેટ રિલેટેડ કર્મચારીઓ સાથે સુસંગત બધી જ માહિતી જે છે ડિટેલમાં જોવાના છીએ. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો. સાથે સાથે તમારા મિત્રો વર્તુળમાં ચોક્કસ શેર કરી લો. મિત્રો, વિડીયો જે છે એને આપણે આગળ વધારતા પહેલાં એક સૌ પ્રથમ વાત એ જાણી લઈએ કે હાલમાં જે ટેક્સ સ્લેબ અસ્તિત્વમાં છે તેમાં કેટલા પર્સન્ટેજ ટેક્સ કપાય છે અથવા તો તેનો સ્લેબ કઈ રીતે છે કે જેથી તમને કમ્પેરિઝન કરવાનો ખ્યાલ આવે. મિત્રો, હાલમાં જે ટેક્સ સ્લેબ અસ્તિત્વમાં છે તેમાં 0 થી 3 લાખ સુધી કોઈપણ પ્રકારનો તમારે ટેક્સ જે છે એ ચૂકવવાનો થતો નથી. ત્યારબાદ જો તમારી ઇન્કમ જે છે એ 3 થી 6 લાખ જેટલી હોય તો તમારે જે છે 5% જેટલો ટેક્સ ચૂકવવાનો થશે. ત્યારબાદ વાત કરીએ, જો તમારી ઇન્કમ 6 થી 9 લાખની વચ્ચે હોય તો તમારો જે સ્લેબ છે એ 10%, એટલે કે તમારે 10% જેટલો ટેક્સ ચૂકવવાનો થશે. ત્યારબાદ વાત કરીએ તો ઇન્કમ 9 થી 12% સુધી હોય તો 15% જેટલો ટેક્સ ચૂકવવાનો થશે. અને જો તમારી ઇન્કમ જે છે 12 થી 15 લાખ સુધી હોય તો તમારે જે છે 20% જેટલો ટેક્સ ચૂકવવાનો થશે. અને જો તમારી ઇન્કમ જે છે એ 15 લાખ કરતાં વધારે હોય તો તમારે જે છે 30% જેટલો ટેક્સ ચૂકવવાનો થશે. મિત્રો, આ વાત થઈ આપણે હાલમાં જે ટેક્સ સ્લેબ અસ્તિત્વમાં છે અથવા તો ટેક્સ રિઝિમ જે અસ્તિત્વમાં છે તેની. મિત્રો, કાલે જે બજેટ રજૂ થયું છે તેમાં જે છે એ કઈ રીતે સુધારો કરેલો છે ચાલો આપણે જાણીએ આ વિડીયોમાં. सैलरीड क्लास के लिए नई टैक्स रिजीम में बदलाव के बाद 7.75 लाख तक की इनकम टैक्स फ्री हो गई है. यानी कर्मचारियों को 17,500 रुपए का फायदा हुआ है. इसके साथ ही फैमिली पेंशन पर टैक्स छूट 15,000 से बढ़कर 25,000 हो गई है. મિત્રો, આપણે વિડીયોમાં જે રીતે જોઈએ છીએ કે જે બજેટમાં સુધારો કરેલો છે એમાં કહેવામાં આવેલું છે કે સરકારી કર્મચારી અથવા તો પ્રાઇવેટ જે કર્મચારીઓ છે જે નોકરી કરે છે તે અંદાજિત વાર્ષિક 17,500 જેટલું જે છે એ તેમાં જે છે એ બચત કરી શકે છે ઇન્કમ ટેક્સ સ્લેબમાં સુધારો થવાથી. મિત્રો, આ સ્લેબમાં કઈ રીતે સુધારો થયો છે, કઈ રીતે બચત કરી શકાય છે, આપણે જૂનો સ્લેબ જે છે જોઈ લીધો છે અને નવા સ્લેબની કમ્પેરિઝન કરીશું. મિત્રો, નવા સ્લેબ પ્રમાણે 0 થી 3 લાખ સુધી જે છે તમારે કોઈ પણ ટેક્સ ચૂકવવાનો થતો નથી. જે જૂના સ્લેબમાં પણ આ જે છે એ 0 થી 3 લાખ સુધી કોઈ પણ ટેક્સ ચૂકવવાનો થતો નહોતો. હવે વાત કરીએ મિત્રો નવા સ્લેબની. નવા બજેટમાં જે રજૂઆતો થયેલી છે, બજેટમાં જે રજૂ કરેલ છે તેની વાત કરીએ તો જૂના સ્લેબમાં જે 3 થી 6 લાખ સુધી 5% જેટલો ટેક્સ ચૂકવવાનો હતો. હવે આ જે છે એ ઇન્કમમાં વધારો કરી અને તમારી જો ઇન્કમ 3 થી 7 લાખ હોય તો તેમાં 5% જેટલી તમારે ટેક્સ ચૂકવવાનો થશે. ત્યારબાદ વાત કરીએ તો તમારી ઇન્કમ જો 7 થી 10 લાખની વચ્ચે હોય તો 10% ટેક્સ ચૂકવવાનો થશે. ત્યારબાદ 10 થી 12 લાખ માટે 15%, અને બાકીનું જે છે એ જૂના સ્લેબની પ્રમાણે 12 થી 15માં 20%, અને જો તમારી ઇન્કમ 15 લાખ કરતાં વધારે હોય તો 30% જેટલો તમારે ટેક્સ ચૂકવવાનો થશે. મિત્રો, આ સિવાય બજેટમાં સ્ટાન્ડર્ડ ડિડક્શનને લઈને પણ જે છે એ સુધારો કરેલો છે. તેની વાત કરીએ તો સ્ટાન્ડર્ડ ડિડક્શન છે પહેલાં કર્મચારીઓને 50,000 જેટલું જે છે બાદ મળતું હતું. હવે આ રકમમાં વધારો કરી 25,000નો વધારો કરી અને 75,000 જેટલી રકમ કરવામાં આવેલી છે. એ સિવાય ફેમિલી પેન્શનના હેડમાં જે તમે જે છે એ ડિડક્શન પહેલાં 15,000 બતાવવામાં આવતું, જે ફેમિલી પેન્શનના ડિડક્શનમાં જે છે એમાં 10,000 રૂપિયાનો વધારો કરી અને હાલમાં આ રકમ જે છે 25,000 જેટલી કરી નાખવામાં આવેલી છે. કહેવાનો મતલબ છે ઇન્કમ ટેક્સ સ્લેબમાં થોડો ઘણો સુધારો કરી અને ત્યારબાદ સ્ટાન્ડર્ડ ડિડક્શનમાં પણ વધારો કરી અને થોડે ઘણે અંશે કર્મચારીઓને રાહત આપવાનો પ્રયાસ કરવામાં આવેલો છે. મિત્રો, વિડીયોની માહિતી જો તમને સારી લાગી હોય તો તમારા મિત્રો વર્તુળમાં ચોક્કસ શેર કરો. સાથે સાથે તમારું શું મંતવ્ય છે, ઇન્કમ ટેક્સ સ્લેબમાં શું ફેરફાર થવો જોઈએ અથવા તમારા આ બાબતે શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો. આભાર.